નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયકની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર છે તેના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની જે પ્રાથમિક શાળાઓ છે, તો આ શાળામાં ધોરણ 1 થી ધોરણ 5 ના અન્ય માધ્યમ માટે જે વિદ્યા સહાયકો એટલે કે જે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1/6/2026 થી લઈ અને 10/6/2026 બપોરના 3 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને 10/6/2026 સાંજના 5 વાગ્યા સુધીમાં જે તમારા નજીકમાં આવેલ અરજી ફોર્મ સ્વીકાર કેન્દ્ર છે તે કેન્દ્ર ખાતે તમારે અરજી જમા કરાવી દેવાની રહેશે। જો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો પરંતુ તમે અરજી ફોર્મ જમા નહીં કરાવો તો મિત્રો તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। અહીં ધોરણ 1 થી ધોરણ 5 ના જે અન્ય માધ્યમ છે અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને ઉડિયા, તો તેમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછી HSC એટલે કે ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે તાલીમી લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ PTC અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ, અથવા તો 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી છે તે ઉમેદવારોએ પાસ કરેલ હોવી જોઈએ, અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષક યોગ્યતાની જે પરીક્ષા છે એટલે કે ટેટ 1 ની પરીક્ષા છે તે પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹25,500 થી લઈ 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10/6/2026 તે તારીખને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 10/6/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે મૂળ ગુજરાત રાજ્યના અનામત વર્ગના જે ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। 40% કે તેના કરતા વધારે શારીરિક અશક્યતા ધરાવતા જે ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। પરંતુ તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ અરજી ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે, કે જેમાં બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹200 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર છે, તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। અરજી ફી છે તે મિત્રો તમે જ્યારે તમારું ફોર્મ સબમિટ કરાવવા જશો, જે અરજી ફોર્મ સ્વીકાર કેન્દ્ર છે ત્યાં તમારે રોકડેથી અરજી ફી ભરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો, તમે જ્યારે અરજી ફોર્મ જમા કરાવવા જશો ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો કે LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે,
જો તમે એસસી એસટી એસીબીસી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, જો તમે એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય તો ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એટલે કે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે તે પણ સાથે જોડવાનું રહેશે. ઈડબ્લ્યુએસ વર્ગમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે. શારીરિક અશક્યતા ધરાવતા હોય તો વિકલાંગતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. માજી સૈનિક હોય તો માજી સૈનિકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. એચએસસી એટલે કે ધોરણ 12 માર્કશીટની નકલ છે તે પણ સાથે જોડવાની રહેશે. ધોરણ 12 નું ટ્રાયલ સર્ટિફિકેટ છે તે પણ સાથે જોડવાનું રહેશે. ટેટ 1 ની માર્કશીટની નકલ છે. ત્યાર પછી તમે જે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તેમની માર્કશીટની નકલ છે. સ્નાતકનું જે ડિગ્રીનું પ્રમાણપત્ર છે તે પણ સાથે જોડવાનું રહેશે. સ્નાતકનું જે ટ્રાયલ સર્ટિફિકેટ છે તે પણ સાથે જોડવાનું રહેશે. તમે જે પીટીસી અથવા તો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ પાસ કરેલ છે તેમની માર્કશીટ સાથે જોડવાની રહેશે અને તેમનું જે ટ્રાયલ સર્ટિફિકેટ છે તે પણ સાથે જોડવાનું રહેશે. એનસીટીઈ અથવા તો આરસીઆઈ માન્યતા પ્રમાણપત્ર એટલે મિત્રો તે પીટીસી અથવા તો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કોર્સ પાસ કરેલ છે તે ઉમેદવારોએ તે પ્રમાણપત્ર પણ સાથે જોડવાનું રહેશે. તે સિવાય જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિ એટલે કે ધોરણ 1 થી ધોરણ 5 માં વિદ્યા સહાયક એટલે કે શિક્ષક તરીકે જો તમારી નિમણૂક ઓલરેડી થયેલ હોય તો તમારી જે એનઓસી ની નકલ છે, અધિકારીના જે એનઓસી ની નકલ છે તે પણ તમારે આપવાની રહેશે. ત્યાર પછી વિધવા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે. વિધવા મહિલા ઉમેદવારોએ પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું પણ સાથે જોડવાનું રહેશે. તે સિવાય જે અન્ય ડોક્યુમેન્ટ હોય તો તે પણ સાથે જોડવાના રહેશે. તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા નજીકમાં આવેલ જે અરજી ફોર્મ સ્વીકાર કેન્દ્ર છે તે કેન્દ્ર ખાતે તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે 10/6/2026 સાંજના 5 વાગ્યા પહેલા તમારે તમારું ફોર્મ છે તે જમા કરાવી દેવાનું રહેશે અને જે તે અરજી ફી છે તે પણ તમારે રોકડેથી ત્યાં જમા કરાવવાની રહેશે. તો આવી રીતે મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.